તો સાવધાન થઈ જવાનું ખેડૂત મિત્રો, કારણ કે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર હતું જેના કારણે એની આજે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, જેના પગલે ગુજરાતના આગામી કલાકોમાં આગામી ગણતરીની કલાકોમાં ગુજરાત તરફ અનેક ભાગોમાં વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી, જેના કારણે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી ગઈ છે. ત્યાં મિત્રો ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થવાનું છે. બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું જેના કારણે એ સિસ્ટમ છે તે આગળ વધી રહી છે અને ગુજરાત તરફ ગણતરીની કલાકોમાં પહોંચી જશે. એટલે કે આગામી ગણતરીની કલાકોમાં ગુજરાતના ભાગોમાં વિસ્તારમાં વરસાદ પડશે, જેના કારણે ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થશે. અત્યારે ખેડૂતોને નુકસાનમાં તમે જુઓ તો કપાસ, મગફળી, સોયાબીન જેવા બાજરો છે એવા વિવિધ પાકોનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ અત્યારે પાક છે તે લણણી ઉપર હોય છે અને અત્યારે વરસાદની કોઈ જરૂરિયાત નથી. તેમ છતાં વરસાદ આવે ત્યારે મોટા પાયે ખેડૂતોને નુકસાન થાય છે. જ્યાં મિત્રો ખેડૂતો અત્યારે પોતાના પાક માટે તનતોડ મહેનત કરી રાતથી એક કરી અને પોતાના પાકને દીકરાને જેમ ઉછેર્યો હોય છે, અને જયારે કુદરત તરફથી આવી આફતો આવે ત્યારે ખેડૂતોને પાયમાલ કરી મૂકે છે. તો આપણે તો બસ ભગવાન એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદની જરૂરિયાત નથી અને વરસાદ ન આવે તો સારું, જેથી કરીને ખેડૂતોને ઓછું નુકસાન થાય. જો આવી જ રીતે વરસાદ આવતો જ રહેશે ને તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું જ રહેવાનું છે અને દિવસે ને દિવસે ખેડૂત છે તે કંગાળ થતો રહેશે. તો બસ ભગવાનને એટલી જ પ્રાર્થના કે વરસાદ ઓછો આવે ને જેથી કરીને ખેડૂતો છે તે બે પાંદડે થાય. તો બસ હવે આગામી કલાકમાં જોઈએ વરસાદ કેવો થાય છે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય જવાન, જય કિસાન.